તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં બસ ડ્રાઈવરને 4 જેટલા ઈસમોએ માર માર્યો છે કે જ્યાં સંતરામપુરના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે। ત્યારે બસનું સ્ટોપેજ ના હોવાના કારણે બસ ના ઊભી રાખતા માર મારવામાં આવ્યો કે જ્યાં બસ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે બસ ડ્રાઈવરે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં પપ્પુ પારસિંગ ડિંડોર અને તેના સાથીદારોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બરોડાથી પોણા બેના ટાઈમિંગ શૂટિંગના ટાઈમ પ્રમાણે નીકળી અને બરોડા ફતેપુરાના શૂટિંગ પર જતો હતો। એ દરમિયાન સંતરામપુરથી મુસાફર બેઠેલ તે વગર સ્ટોપેજે એ ઉખરેલી 2 નંબર પાટીએ ઊભી રાખવા કહેતા મેં ના પાડી અને આગળના સ્ટોપ નવાગરા સ્ટોપેજ હતું ત્યાં ઉતાર્યો ને મને ધમકી આપી ગયો કે પાછો રિટર્ન આવે। તો હું ફતેપુરાથી રિટર્ન આવતા એ ઘાતક હથિયારો લઈને ઊભા રહ્યા હતા। ત્યાં બાઇક આડું કરી મને ગાડા પર મારવા ચાલુ કર્યું, જાનલેવો હુમલો કર્યો મારી ઉપર અને મને સરકારી કર્મચારી છું અને મારા પર આવો હુમલો થયો તો આમ નાગરિકનું શું, મારા પર હાથી ઇન્સાફ કરવો।